સાક્ષાત નટરાજ હિમાલય કૈલાસ ધ્રુજતો હોય એવું નૃત્ય કરતો પુરુષ, સ્ત્રી નહીં, પુરુષ. એમનું નામ છે ગોપીકિશન. જીવિત છે આજે. 90 વર્ષની ઉંમરે હજી નૃત્ય કરે છે, પગમાં ઝાંઝર બાંધે છે, શરીરમાં વીજળી અત્યારે પણ એવી દોડે છે. એક પ્રખ્યાત ડાયરેક્ટર હતા, ફિલ્મ મેકર, હીરો વી શાંતારામ, જેમણે ફિલ્મ બનાવી હતી દો આંખે બારા હાથ, નવરંગ, જનક જનક પાયલ બાજે, જલબિન મછલી, નૃતબિન બિજલી. એનો નૃત્ય નિર્દેશક, એનો હીરો એક ગોપીકિશન હતા. એ બધી ફિલ્મો નૃત્ય ઉપર બેઝ કરતી છે. અને ગોપીકિશનથી મોટું નૃત્યકાર ભારતમાં નહીં, વિશ્વમાં પેદા નથી થયો. હા, પણ તમે માઇકલ જેક્સનનું નામ હશો, એને આપણે ક્યાંક હમણાં વાત કરીશું. પણ માઇકલ જેક્સન એ વેસ્ટર્ન ડાન્સર છે. આ ભારત નાટ્યમ, કથકલી, કુચીપુડી જેવી દેશી જેટલી શ્રેષ્ઠ નૃત્ય શૈલીઓ છે એનો જાંબાઝ ડાન્સર ગોપીકિશન. અને ગોપીકિશનને પણ મેં રૂબરૂ સાણંદ દરબાર, જે આપણું સરખેજ પાછળ ગામ છે, ત્યાં દશેરાના દિવસે આવ્યા હતા, સાણંદ દરબારની પાસે. અને ત્યારે એમણે એમનું નૃત્ય કર્યું હતું. અને એ વખતે સાણંદ દરબારે, એ વખતે આજથી 40 વર્ષ પહેલા 70 મિનિટ સુધી સોનાના સિક્કાઓ ગોપીકિશન પર વરસાવડાયા હતા માણસો દ્વારા. અને એ પછી ટોપલો ભરીને ગોપીકિશનના સિક્કાઓ સોનાના આપવામાં આવ્યા હતા, જેને લગડી કહેવાય. આ ગોપીકિશન એવું નથી વી શાંતારામ વખતની ફિલ્મમાં નૃત્ય કરતા હતા. એ તે પછી બોલિવૂડમાં આજ સુધી એમનાથી મોટું કોઈ ડાન્સર પેદા નથી થયો, જે શીખવાડતા થઈ ગયા. હવેના લોકોને પુરુષ નાચે નથી ગમતું, તો એમણે સૌથી પહેલી ડાન્સર બનાવી વૈજયંતી માલા, સંગમ ફિલ્મની. ત્યાર પછી હેમા માલિની, એ એમની સ્ટુડન્ટ છે. અને ભલે ને બેસ્ટ ડાન્સર રહી હોય, પણ માધુરી દીક્ષિત એમની સ્ટુડન્ટ છે. અને માધુરી દીક્ષિતને જો સ્ટેપ કે એક્શન સરખી ના આવે તો એ સજા કરતા, ઉપવાસ રખાવતા. એની શ્રેષ્ઠ ડાન્સર. અને જેને તમે એમ કહો કે વેસ્ટર્ન ડાન્સ, તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટી વેસ્ટર્ન ડાન્સ થઈ છે સલમાન ખાનની મમ્મી, સલીમ ખાન, એના પપ્પાની પત્ની હેલન. અને હેલનના ગુરુ હતા ગોપીકિશન. અને છેલ્લે સુધી હજી અત્યારે પણ જો તમે શ્રેષ્ઠ વેસ્ટર્ન ડાન્સર ગણતા હોય તો મલાઈકા અરોરા એ જ કુટુંબની. અને મલાઈકા અરોરા વેસ્ટર્ન ડાન્સર હોવા છતાં ડાન્સ બધા ગોપીકિશન પાસે શીખે છે. અને હજુ આજે જીવિત છે, એટલા બધા ભવ્ય છે કે હવે એ નૃત્ય જે કરે છે ને, એમાં એમના પગ નથી દેખાતા આપણને હલતા. અને માત્ર પગમાં બાંધેલા મ્યુઝિક બંધ કરાવી દે છે, તબલા, પેટી. અને એ પગનું નૃત્ય, એ તમારી જોડે વાત કરે, એ ઝાંઝર એકલા ચારે બાજુના સ્પીકર મૂકે, માઇક્રોફોન, અને એમાંથી ઝાંઝર જે બોલે એ તમને સંભળાય. એ ઝાંઝર એના પગના હલનચલનથી. આ છે નૃત્યનો દેવતા, અને આજે આપણી સાથે જીવિત છે.